જો રૂપાદેને સદગુરુ મળતા એને એમાં ઈશ્વર સ્વરૂપ સત માની ઈશ્વર ભાવ થયો. ખરેખર મારા સદગુરુ ઈશ્વર સ્વરૂપ જ છે એવું માની લીધું એટલે નિર્ભય બની શકે. સદગુરુ મળતા સદગુરુમાં ઈશ્વર ભાવ એ જ નિર્ભયતાની ચાવી. અને વિશેષમાં આ દેહરૂપ મેવાડના વિષયરૂપી હાથ દરવાજા હે. રાજા માલદેવે અહીંયા હાથે હાથ દરવાજા ઉપર મોહરૂપી તાળા મારવા ઘણા પ્રકારે મહેનત કરી. રૂપાદેને ભક્તિ ભૂલવવા માટે ઘણા મોજ શોખના સાધન ભેગા કર્યા. હરવા ફરવા, ઓઢવા પહેરવા, ખાનપાન, વિષયોના મોજ મસ્તી, આનંદ, આવા સાધનોથી પણ રૂપાદેનું ભક્ત હૃદય સાતમાંથી કોઈ પણ દરવાજે મોહરૂપી તાળું લાગ્યું નહીં. એટલે ગુરુ કૃપાથી એ સાતે વિષયરૂપી દરવાજે જ્ઞાનરૂપી જાય પડી જતા. કોઈ વિષય ઉપર મન લાગ્યું જ નહીં. એ સદગુરુ કૃપા પાત્રનું પ્રમાણ છે, વિશ્વાસની વાત છે. પણ ભાઈઓ, જેને ભક્તિ જ પ્રિય છે એની સમજણ આ પ્રકારની હોય કે ભક્તિ એવી રે ભાઈ, ભક્તિ એવી રે જેમ તરસ્યાને પાણી જેવી રે. ખરા જળના દરિયા ભર્યો, ખારા જળના દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યાએ દરિયા કરતા લાગે લાગે મોટો. એમ જેનું જીવન મંત્ર ભક્તિ જ બની રહે છે, જેમાં સંસાર સાગર ખારો નથી, પણ મન વાસનાથી એમાં બંધાય તો જરૂર બંધન છે. પણ જેનું ભક્તિ હૃદય બની ગયું છે એને સંસારના સુખો ક્ષણિક જેવા લાગે. સંસારરૂપ સાગર કરતા ગુરુગમ રૂપી લોટો ઘણો મોટો લાગે. જેને સદગુરુમાં ગુણ બંધાણો હોય એને સરળ રીતે આ વાત સમજાઈ જાય. બાકી તો જેને સદગુરુમાં ઈશ્વર ભાવ નથી એ ભલે ભક્ત હોય, પોતાને જ્ઞાની માનતા હોય, મોટા વેદાંતી લાગતા હોય કે મોટા કથાકાર હોય, પણ ભાઈ એ ભૂલા પડ્યા હે. એટલે અહંકાર રૂપી ખાડામાં પડ્યા હે. દિવેલ તો ઘણું છે પણ વાઇટ વિનાનું દીવો થાય ક્યાંથી? એટલે હે મૂરખ રવજી, તુને જો સમજાણું હોય તો સર્વ પ્રકારે ગુરુ ચરણને સેવી લે. બાળક રૂપે પ્રભુ પોઢિયા, સફરા તીર મોજાર, ગુરુગમ ગોદડી ગ્રહણ કરતા ભેરવો મારી અહંકાર. બાબા રામદેવજી ભેરવા નામે રાક્ષસને મારવા જતા ગુરુચરણની જરૂર પડી. કારણ કે ગુરુચરણ સિવાય એ રાક્ષસ મરતો નથી. જગત સર્જનહાર હારું જગત જેનું ઓહીનું ભજન કરે છે એવા ભગવાન સ્વરૂપ બાબા રામદેવજી ગુરુચરણને પામવા માટે સફરા નામ એટલે કે સફરા એટલે સુસૂક્ષ્મણા, સફરા નદીના તીરે બાળક રૂપી પોઢી ગયા. ગુરુગમને ગ્રહણ કરવા બાળક જેવા બની ગયા. હું કાંઈ નહીં, બધી પ્રકારે બુદ્ધિનો ડખો મૂકી હું ધૂળની ઢેફલી જેવો સર્વ સત્તાધિકારી, બધા પૂજાના મારા ગુરુ અધિકારી હે, એના સિવાય કાંઈ નહીં એવા ભાવને ધારણ કરી બાબા બાળનાથનું ચરણ સ્વીકાર્યું. ગુરુગમ ગોદકી ગ્રહણ કરી અહંકાર નામ ભેરવા રાક્ષસને મારી હૈકા. તો ભાઈ, આપણે પણ અહંકારને જીતવો હોય તો ગુરુચરણને આધીન બનવું પડશે. એ શત્રુ બહુ અજીત છે, એને કોઈ કોઈ સદગુરુના બાળકો જીતી શકે. 10 અવતાર જે પદને પૂજે એવું ગુરુ પદ વિશાળ. દાસરવજી ગુરુ ચરણ ગ્રહી લે, લાભેશ્વર કીર્તાર. અરે 10 અવતારો તો શું, પણ 24 અવતારો, 24 તીર્થકર અને 24 પેગમ્બરો ગુરુપદને સેવીને જ અવતારી કહેવાડા હે અને અવિચળપણે એ પદમાં હમાણા હે. એવું ગુરુપદ બધાયથી શ્રેષ્ઠ હે. એટલે મૂર્ખ રવજી, તું તન મન ને ધનથી સદગુરુને ચરણ સેવી લે. એમના વચને જીવનની લીટી દોરી લે. લેણ દેણના વ્યવહાર ટળી ગયા, ખોટી થામા. જગત કાંઈ કીએ હે કરે હે એવા કાંટા કાઢવામાં રોકામાં. કાંટા કાઢવામાં રહીશ તો નવરાશ આવે એમ નથી. એટલે બધી પ્રકારે સદગુરુ ચરણને આધીન બની જાય. એ જ બોલો સદગુરુદેવ કી જય.